હું આવી ગયો છું જૈન મંદિરમાં. જોઈ લો, આ અમારું જૈન મંદિર છે. અમારા નિર્ભયસાગર બાપજી અહીંયા ઉપસ્થિત રહે છે. માટે મિત્રો જુઓ, આ તમને સારી સારી વસ્તુઓ બતાવું. તમે ખાલી જુઓ, હસરત પામી જજો. હવે દર્શન કરવા જો કોઈ જંકશન તમે આવો ને તો ઉત્તમથી ઉત્તમ છે. મિત્રો આરે શંખ બનાવેલો છે, કોઈ જણોની વાત નહીં, કોઈ મોટો શંખ બનાવેલો છે બાપુને. એટલા મિત્રો આજે હું તમને બતાવું છું. ખાલી તમે જુઓ કે કેવડો શંખ બનાવે છે. એનું કાર્ય એમનું બાયણું છે. આ શંખનું બાયણું છે. મિત્રો આ બાયણું ખોલી જોઈ લો. મિત્રો આ બાયણું ખોલું એટલે આ મૂર્તિઓ જોઈ લો. મિત્રો કોરે મોરે ફરું છું, કોઈ જણાવવાની વાત નહીં. મિત્રો તો આ શંખનું મૂઠિયું છે. શંખ કોઈ જણાવવાની વાત નહીં. મિત્રો જોઈ લો. એટલા મિત્રો હર્યું તમે આ ખાલી જોવા આવો ને તો તમારી વાતો ચોવી જગ્યાએ પાછી આ મંદિરમાં જો કદાચ તમે દર્શન કરો તો ભગવાનના તમને મૂર્તિઓ બતાવો. મિત્રો જોઈ લો, ભગવાનની મૂર્તિઓ જોઈ લો. મિત્રો જો જેટલું ઊંચું બનાવ્યું છે, જો મિત્રો આ બનાવ્યું છે જોઈ લો. ખાલી જો હા, આ મૂર્તિઓ કોરી પાખર જેટલી મૂર્તિઓ છે મિત્રો જોઈ લો. જો કોઈ જણાવવાની વાત નહીં, આ ભગવાનની મૂર્તિઓ જેટલી મૂકેલી છે, કોઈ કસર વગરની મૂર્તિઓ છે જોઈ લો. મિત્રો આ ઉપરમાં તો ઝાડ વાયેલું છે ઉપરને અંદર. આ ભગવાનનો ફોટો છે જોઈ લો. મિત્રો અરે ભગવાનનો ફોટો અંદર. અને મિત્રો આ થાળીમાં મારા બાપુની માળા છે જોઈ લો. મિત્રો આ માળા છે. મિત્રો આ તો બાપુ અહીંયા આવે છે. બાપુ મિત્રો જોઈ લો. આ શંખ તો જુઓ મિત્રો. ખાલી આ શંખની અંદર હું ફરું છું. શંખની અંદર ફરું. શંખ કોઈ મોટો જંગ છે. મોટો એટલે ઘણો મોટો છે શંખ. જોઈ લો મિત્રો, આ શંખનું મૂઠિયું જોઈ લો. સર મિત્રો એટલા આ વિડીયો પૂરો જોજો ને કોક દાડો દર્શન કરવા મિત્રો આવજો. અહીંયા તમારે બધું જો કદાચ અહીંયા દર્શન ઉપર જુઓ. લાઇટો મેકી છે ઉપર જોઈ લો મિત્રો. અંદર એટલે કાચની બારીઓ મેકી છે, અંદર અજવાળો આવે. મિત્રો જુઓ, એ આ મૂર્તિઓ મેકી છે ઉપર ઠેઠ જોઈ લો. ને તો તે ઉપર જોઈ લેજો મિત્રો. કોરે મોરે મેકેલી છે મિત્રો. એટલે તમે જોયાવાળા ના રહેતા. અને આ રહ્યા બાપજી શ્રી અમારા નિર્ભયસાગર બાપજીની મંદિર છે. તેમનો વાત કહું, આ વિડીયો રહ્યો એ જો કદાચ તમને ગમે તો 10 જણોને શેર કરજો મિત્રો. અને કર્યાવાળા રહેતા ના મિત્રો. હો, તો આ મારા નવા બ્લોગમાં તમારું પૂરેપૂરું સ્વાગત છે મિત્રો. આ મારા ગુરુજીની ગાડી છે મિત્રો. અમારા વાતો નિર્ભયસાગર બાપજીની ગાડી છે. આ અમારા પ્રવીણભાઈ એમના સેવક છે, મંદિરની સેવા કરે છે મિત્રો. એટલે આર્ય તમે જુઓ મિત્રો, આ મારા ગુરુજીનો આ ગાદી મારા ગુરુજીની છે. મારા ગુરુજીનું નામ છે નિર્ભયસાગર બાપજી, બરાબર. એટલે મિત્ર આર્ય એમના સેવક પ્રવીણભાઈ છે. એટલે મિત્રો અહીંયા બાપુ આ રૂમમાં જ બેસે છે. એટલે મિત્રો તમે જો